જોઈ શકો છો મિત્રો, અત્યારે તમે રાજકોટના અટલ સરોવર ખાતે મિત્રો જો એક સરસ મજાનું રડાર સિસ્ટમ અત્યારે લાગી ગઈ છે. આપણે છે અત્યારે જો બોટનિકલ ગાર્ડનના પાર્કિંગ એરિયામાં, અને સરસ મજાના જો મિત્રો મિલિટરીના ટ્રક મિત્રો જો અહીંયા પોતાના વેપન્સ સાથે અહીંયા પહોંચી ગયા છે. જો આખી રડાર સિસ્ટમ છે જે એર શો થવાનું છે મિત્રો, જે તેને કંટ્રોલ કરશે. અને આ બાજુ પણ મિત્રો આપણે જોઈ શકીએ મિત્રો જો મિસાઇલ લોન્ચર્સના ટ્રક પણ મિત્રો અહીંયા પહોંચી ગયા છે. જોઈ શકો છો મિત્રો, નાની મોટી મિસાઇલો પણ મિત્રો આપણને અત્યારે દેખાઈ રહી છે રાજકોટના અટલ સરોવરમાં. મિત્રો જો આ મિસાઇલ લોન્ચર છે જે અહીંયા ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા છે. જોઈ શકો છો મિત્રો. જો મિત્રો લખેલું છે મિત્રો પેન્ચોરા મિસાઇલ સિસ્ટમ સરફેસ ટુ એર મિસાઇલ 3, 25 કિલોમીટર રેન્જ છે અને ડિફેન્સ ટુ પ્રોટેક્ટ લખેલું છે મિત્રો. જોઈ શકો છો. અને મિત્રો જો બધા સાહેબોના અધિકારીઓ પણ મિત્રો જો અહીંયા ડિસ્પ્લેમાં નિરીક્ષણ કરી રહ્યા છે મિત્રો. જોઈ શકો છો. જો આપણા આર્મીના જવાનો મિત્રો જોઈ શકો છો મિત્રો. આ છે રાજકોટના અટલ સરોવરમાં મિત્રો આવેલું મિત્રો જે આર્મીનું મિસાઇલ લોન્ચર સિસ્ટમ દેખાડી રહી છે અત્યારે. જોઈ શકો છો. અને આર્મીના જવાનો પણ મિત્રો જો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો અટલ સરોવરની અંદર. આજ છે રિહર્સલનો પહેલો દિવસ, શનિવારનો દિવસ મિત્રો. જો અત્યારે બધાની એન્ટ્રી અપાઈ રહી છે મિત્રો. કાલે ત્યારે મેઇન શો શરૂ થશે મિત્રો, ત્યારે અટલ સરોવરમાં લગભગ એન્ટ્રી નહીં અપાય. જ્યારે એરફોર્સનો શો થશે ત્યારે શો પૂરો થશે પછી જ બપોર પછી મિત્રો એન્ટ્રી અપાશે એવું આપણને અંદાજ છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, આપણો ભારતનો રાષ્ટ્રધ્વજને આપણે જો અટલ સરોવરની અંદર પહોંચી ગયા છીએ. અને સરસ મજાનું મિત્રો જે આપણે જે બે એરફોર્સનું મિત્રો જે રિહર્સલ થઈ રહ્યું છે મિત્રો બેન્ડનું, તે પણ આપણને સંભળાઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, જે આજે રિહર્સલનો દિવસ છે, શનિવારનો દિવસ તારીખ 6, અને જે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મિત્રો જોઈ શકો છો તમે અત્યારે જો જે આપણા આર્મી અને ઇન્ડિયન આર્મીના મિત્રો એરફોર્સનું મિત્રો જે ગરુડ કમાન્ડનું મિત્રો જે શસ્ત્રોનું પ્રદર્શન થાય છે અને તે ડિસ્પ્લે માથે રાખવામાં આવ્યું છે. તો બાળકો પણ મિત્રો જો અત્યારે સન્ડેના દિવસે મિત્રો આપણા આર્મીના જવાનો પણ તમે જોઈ શકો છો. આજ છે રિહર્સલનો દિવસ, અને આપણા આર્મી જે ગરુડ કમાન્ડના આર્મીના મિત્રો જે વપરાતા મિત્રો ઇક્વિપમેન્ટ તમે જોઈ શકો છો, તેમના નામ પણ મિત્રો જો અહીંયા લખેલા છે. અને સરસ મજાનું મિત્રો જો બધું શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવેલું છે. જોઈ શકો છો મિત્રો. તો આપણે ધીમે ધીમે આગળ જશું ને કોઈને ડિસ્ટર્બ નહીં કરીએ, અને એવી રીતે મિત્રો તમને બધા શસ્ત્રો દેખાડશું. જોઈ શકો છો મિત્રો, જો અહીંયા રોકેટ લોન્ચર લખેલું છે અને જો અહીંયા નામ આપેલું છે 84 mm અને MS-040 mmની લખેલી છે મિત્રો જો ગન. જો સરસ મજાનું મિત્રો જો આપણા ઇન્ડિયન આર્મીના મિત્રો ગરુડ કમાન્ડનું જે મિત્રો શસ્ત્ર પ્રદર્શન થતું હોય તે અહીંયા નામ સાથે મિત્રો જે દર્શાવવામાં આવેલું છે. તો SU સુઈર લખેલું છે મિત્રો જો 76 mm. તો એવી રીતે મિત્રો જો અલગ અલગ બધા મિત્રો જો આર્મીમાં યુઝ થતી મિત્રો જો ગન બધી આપણને ડિસ્પ્લેમાં દેખાઈ રહી છે. જો મિત્રો આ સ્ટાર અને 5.6 mm મિત્રો જો આની ગનની સાઇઝ લખેલી છે. જોઈ શકો છો મિત્રો. PNDV મિત્રો લખેલું છે મિત્રો. જોઈ શકો છો આપણા આર્મીના જવાનો મિત્રો જે વેપનમાં યુઝ લેતા હોય મિત્રો. જોઈ શકો છો સરસ મજાના મિત્રો ડિસ્પ્લેમાં રાખેલા છે. જોઈ શકો છો મિત્રો LRDBT એવું લખેલું છે મિત્રો. જોઈ શકો છો સરસ મજાનું મિત્રો. તો આપણે ધીમે ધીમે આગળ જશું ને આપણે જો આપણા ઇન્ડિયન આર્મી વપરાતા મિત્રો ડ્રોન પણ તમને જોઈ રહ્યા છો અત્યારે. જોઈ શકો છો મિત્રો. જો મિત્રો સ્નેપએક્સ લખેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો. જો ઇન્ડિયન આર્મીના ગરુડ કમાન્ડમાં વપરાતું આ એક ડ્રોન છે MUAV મિત્રો. જો નાનું ડ્રોન છે જોઈ શકો છો તમે. આપણા ઇન્ડિયન આર્મીના મિત્રો જવાનો આપણને શસ્ત્ર પ્રદર્શનની માહિતી આપી રહ્યા છે. જાવ દે તો મિત્રો. જોઈ શકો છો મિત્રો આપણા ભારતીય વાયુસેનાના મિત્રો જવાનો મિત્રો જો આપણે એક સરસ મજાનું મિત્રો જો આ એક શસ્ત્ર પ્રદર્શન થઈ રહ્યું છે ગરુડ કમાન્ડ દ્વારા મિત્રો. જે આપણા ઇન્ડિયન આર્મી દ્વારા વપરાતા બધા શસ્ત્રોનું પ્રદર્શન છે. તો મિત્રો હવે આપણે આગળ જશું
જ્યાં મિત્રો જે ઇન્ડિયન આર્મીના બેન્ડ દ્વારા મિત્રો જે સરસ મજાની મિત્રો પરેડ થવાની છે. આજ શનિવારના દિવસે મિત્રો તમે ઓડિયન્સ જોઈ શકો છો અંદર કેટલું બધું ઓડિયન્સ છે. આ સ્કૂલના બાળકો છે, કોલેજોના બાળકો છે. ત્યાં આજે રિહર્સલનો દિવસ છે અને થોડી જ વારમાં મિત્રો જો આકાશમાં આપણને સરસ મજાના મિત્રો સૂર્યકિરણની ટીમ જોવા મળવાની છે, જે સરસ મજાના મિત્રો કરતબો રજૂ કરશે. અને બાજુના મંડપમાં મિત્રો તમે જોઈ શકો છો કે ઇન્ડિયન આર્મીમાં મિત્રો જે ઓપરેશન સિંદૂર દરમિયાન જે આપણે વેપન્સનો બધો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમનું પણ મિત્રો સરસ મજાનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. જો મિત્રો આજે પહેલો દિવસ છે અને સરસ મજાનું મિત્રો જો ડિસ્પ્લે ચાલુ થઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો. આપણા ઇન્ડિયન આર્મીમાં વપરાતા મિત્રો બધા વેપન્સ મિત્રો જો આપણે અહીંયા ડિસ્પ્લેમાં બતાવવામાં આવતા હોય છે. જોઈ શકો છો મિત્રો, જે બ્રહ્મોસ મિસાઇલની બધી માહિતી આપેલી છે. અને આપણા ઇન્ડિયન આર્મીના જવાનો પણ મિત્રો જોઈ શકો છો, આપણે જોઈ શકો છો. અને આ બાળકો અત્યારે જો સ્કૂલના બાળકો અત્યારે અટલ સરોવરે પહોંચી ગયા છે. પાછળ પણ તમે જોઈ શકો છો મિત્રો, જે સ્કૂલના જ બાળકોને મિત્રો આજે એન્ટ્રી આપવામાં આવશે, કારણ કે કાલ તો અટલ સરોવરમાં એન્ટ્રી બંધ થઈ છે. જોઈ શકો છો આજ મિત્રો ટ્રાફિક તમે. તો મિત્રો આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ મિત્રો જે ફૂડ કોર્ટની બાજુમાં મિત્રો જે લેઝર શો થાય છે, જે આપણે અટલ સરોવરની અંદર પાણીમાં, તેની જે સીટિંગ વ્યવસ્થા મિત્રો જે સામે જે કરવામાં આવી છે ત્યાં આપણે આગળ ધીમે ધીમે જઈ રહ્યા છીએ. અને ત્યાંથી જ પણ મિત્રો આપણે તમને બધું આયોજન દેખાડશું, જે ગરજ પૂરણનો મિત્રો શો થતો હોય અને સરસ મજાનું મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે મિત્રો રાજકોટના અટલ સરોવરની અંદરથી જ મિત્રો આપણે તમને જે સૂર્યકિરણનું જબરદસ્ત હેર શો થવાનો છે તે આપણે અહીંથી જ તમને અંદરથી દેખાડશું. તો મિત્રોમાં વિડીયોમાં જોડાયેલા રહેજો. અને મિત્રો જોઈ શકો છો આ જ્યાં સરસ મજાનું બેન્ડ રિહર્સલનું કાર્યક્રમ મિત્રો જો થોડી વારમાં શરૂ થશે તો તે પણ આપણે મિત્રો દેખાડશું. મિત્રો જોઈ શકો છો અહીંયા લખેલું છે મિત્રો જો એરફોર્સ બેન્ડનો પ્રોગ્રામ ને બધું ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. તમે નિહાળી રહ્યા છો અટલ સરોવરથી મિત્રો જો લાઈવ દ્રશ્યો. અને સરસ મજાનું મિત્રો જો અરેન્જમેન્ટ થઈ ગયું છે અત્યારે. વિડીયો કન્ટિન્યુ જોજો મિત્રો, કારણ કે તમને સરસ મજાનો મિત્રો જો આપણા ઇન્ડિયન એરફોર્સનો મિત્રો જે સૂર્યકિરણનો શો છે આપણને સરસ મજાનો જોવાનો છે મિત્રો. જો મિત્રો કેટલા નીચે આવી ગયા જો. હવે આવી બાજુથી રાઉન્ડ ફરીને પાછા આવશે. જો તમે મિત્રો પ્લેનની ધડધડાટી જોઈ શકો છો મિત્રો. જો 1 2 3 4 5 6 7 8 9 જેટલા મિત્રો જો પ્લેન છે. મિત્રો જોઈ શકો છો મિત્રો, જો કેવો અજીબો ગરીબો મિત્રો જો સ્ટન્ટ તમે નિહાળી રહ્યા છો. જો
હવે આપણી તરફ ધીમે ધીમે આવે છે મિત્રો. જો તો મિત્રો પ્લેન આવી રહ્યું છે મિત્રો. જો કેટલી લો એલ્ટિટ્યુડમાં ઉડી રહ્યું છે. જો સામસામાં બે પ્લેન આવશે. જોયું મિત્રો? ઓલું સામેથી પ્લેન ગયું, આ બાજુ પ્લેન ગયું મિત્રો. જો મિત્રો કેવું સરસ મજાનું જો ગોળ લૂપ કર્યું છે. જો પ્લેન જો આ બાજુ જઈ રહ્યું છે અત્યારે મિત્રો. જો કેવા આપણા સૂર્યકિરણના એરફોર્સની મિત્રો જો ટીમ સરસ મજાનું મિત્રો જો એક પરફોર્મન્સ આપી રહી છે. તમે જોઈ શકો છો એરોબેટિક ટીમ જે આપણા ભારતીય વાયુસેનાની ટીમ છે. તો મિત્રો ગંગાસાગરની ટીમનું મિત્રો જો વાયુસેનાનું એરપ્લેન આવી ગયું છે ને એમાંથી જો સ્કાય ડાઇવિંગ ને જમ્પી ડાઇવિંગ કરશે. જો તમને દેખાડશું મિત્રો. એટલા ઊંચા આકાશમાં છે મિત્રો. તમે જોઈ શકો છો. આપણે ઝૂમ કરીને દેખાડીશું. જોઈ શકો છો જ્યાં નીચે લેન્ડ તરફ જઈ રહ્યા છે. અને એવી જ રીતે મિત્રો જ્યાં ઉપર તમે જોઈ શકો છો. વાયુસેનાનું મિત્રો જો ગ્લોબ માસ્ટર પ્લેન છે જે સૂર્યકિરણ ટીમને મિત્રો જે સ્કાય ડાઇવિંગ કરાવ્યું હતું. જોઈ શકો છો મિત્રો. જો વાયુસેનાનું ગ્લોબ માસ્ટરનું પ્લેન